દલિત અને આદિવાસી સમુદાયના અનામત સંબંધી ચુકાદાની જાહેર ચર્ચા કરવા માટે સામાજિક એકતા જાગૃતિના મિશનના નેતૃત્વમાં રાજ્યના દલિત અને આદિવાસી સમુદાયના આગેવાનો, પદાધિકારો, વકીલો, કર્મશીલો અને બુદ્ધિજીવીઓ ડોક્ટર આંબેડકર ભવન, ગાંધીનગર મુકામે એકઠા થયેલ હતા. આ કાર્યક્રમમાં ડોક્ટર આંબેડકર ભવનનું કાયદેસર બુકિંગ કરાવેલું એડવાન્સમાં ભાડું ચૂકવેલ આપી કાર્યક્રમમાં જાહેર કરી દીધેલ હોવા છતાં ચાલુ કાર્યક્રમમાં એક ઘનશ્યામ વાઘેલા નામના દલિત અધિકારી દ્વારા અડચણ ઊભી કરવામાં આવી હતી. તમને લેટર તમારી જેટલા પણ ભાઈઓ અને બહેનો અહીંયા હાજર છે બધા લોકો પોતાનું સ્થાન લઈ લે. આજે આપણે ગુજરાતના તમામ અનુસૂચિત જાતિ છે, ખાસ કરીને અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના બધા અધિકારીઓ પણ અહીંયા હાજર છે. જેટલા પણ અધિકારીઓ અહીંયા હાજર છે એમનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે ગુજરાતના અનુસૂચિત જાતિ સમુદાયના અનામતના સંબંધમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એ ચુકાદાના સંદર્ભમાં જાહેર ચર્ચા કરવા માટે ગુજરાતના અનુસૂચિત જાતિ સમુદાયના વકીલો, કર્મશીલો, આગેવાનો, પદાધિકારીઓ બધા આજે અહીંયા બાબા સાહેબ આંબેડકર ભવન ગાંધીનગર મુકામે ઉપસ્થિત થયા છે. આ કાર્યક્રમનો હેતુ એ છે કે આ દેશના જે દબાયેલા કચડાયેલા લોકો છે, ખાસ કરીને અનુસૂચિત જાતિ સમુદાયના લોકો છે, અનુસૂચિત જનજાતિ સમુદાયના લોકો છે, આ લોકોની પરિસ્થિતિ આજે 21મી સદીના સમયમાં પણ અત્યંત દયનીય પરિસ્થિતિ અને એ પરિસ્થિતિને ધ્યાને અને ભારતના બંધારણના જે નિર્માતાઓ હતા બાબા સાહેબ આંબેડકર છે, જયપાલસિંહ મુંડા છે અને જેટલા પણ જે મહાપુરુષો છે એ તમામ મહાપુરુષોએ શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબના લોકોના રાઇટ્સ માટે, જે લોકો વંચિત સમુદાયના લોકો છે, જે છેવાડાના લોકો છે એ લોકોને મુખ્ય ધારામાં લાવવા માટે અનામતની બંધારણીય વ્યવસ્થા કરી છે. આ અનામતની વ્યવસ્થા જ્યારે ભારત અંગ્રેજોની ગુલામ હતું એ સમયે બાબા સાહેબ આંબેડકરના પ્રયત્નોના કારણે 1935ની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટની અંદર પણ શેડ્યુલ કાસ્ટના લોકોના રિઝર્વેશન માટેની વ્યવસ્થા. આ વ્યવસ્થા પછી ભારતનું બંધારણ અમલમાં આવ્યું. પછી બંધારણના જે રચયિતાઓ છે એમણે મૂળભૂત અધિકારોની શ્રેણીની અંદર અનામત છે એને દાખલ કરી દીધી. આર્ટિકલ 15(4) અને 16(4) જે છે એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના લોકોને શિક્ષણ, નોકરી અને રાજનીતિની અંદર અનામત આપવા બાબતનું પ્રાવધાન કર્યું છે. હવે આ અનામતના સંદર્ભની અંદર ઘણા બધા જે અસામાજિક તત્વો છે તે વિરોધ કરી રહ્યા છે કે ભાઈ અનામત જે છે એ જે લોકોનું મેરિટ નથી એ લોકો પણ આગળ વધી રહ્યા છે, કે જે લોકોને કોઈ કેપેસિટી નથી એ લોકો પણ આગળ વધી રહ્યા છે અને એ લોકોની પાસે લાયકાત નથી છતાં પણ એ લોકો પદ ઉપર બેઠા છે. તો આ અસામાજિક તત્વો સામે તો અમે લડીએ જ છે, પણ સાથે સાથે નામદાર સર્વોચ્ચ ન્યાયાલયના 7 જજોની જે બેન્ચ છે, જે ભારતના જે મુખ્ય ન્યાયાધીશ જે છે ડીવાય ચંદ્રચૂડ, ધનંજય ચંદ્રચૂડના નેતૃત્વમાં 7 જજોની બેન્ચોએ 1 ઓગસ્ટ 2024ના દિવસે એક ચુકાદો પારિત કર્યો. આ જે ચુકાદો જે છે એ ચુકાદાનો જે હેતુ એ છે એનો અમલ થાય તો શું થઈ શકે સમાજના લોકો ઉપર અસર. તો એના માટે શેડ્યુલ કાસ્ટના જે લોકો છે, સમગ્ર ભારતના જે શેડ્યુલ કાસ્ટના લોકો છે એ શેડ્યુલ કાસ્ટના તમામ લોકોનું પેટા જાતિમાં વર્ગીકરણ થાય. પેટા જાતિમાં વર્ગીકરણ કરવા બાબતેનો ચુકાદો છે.